રાજકોટમાં બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા। 4 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ અંડરબ્રિજ પર ગાબડું પડ્યું છે। પ્રથમ વરસાદમાં જ બ્રિજની નબળી કામગીરીની પોલ ખુલી છે। 1 વર્ષ પહેલા જ આ બ્રિજ બનાવવામાં આવ્યું હતું। પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે અંડરબ્રિજ બનાવવામાં આવ્યું હતું। અંડરબ્રિજની કામગીરી સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યા। બ્રિજના કામમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। 1 વર્ષ પહેલા જ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જવાબદાર એજન્સી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહીની કોંગ્રેસે માંગ કરી છે। રાજકોટ કોર્પોરેશન દ્વારા દસ્તુર માર્ગ ઉપર પાણી ન ભરાય તે માટે અંડરપાસ એટલે કે અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। હજુ તો 1 વર્ષ પહેલા જ આ અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ તે પહેલા જ ક્યાંક ને ક્યાંક કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે માત્ર થોડા જ વરસાદમાં અહીંયા જે આ અંડરબ્રિજના પોપડા છે તે નીકળી જવાની ઘટના છે તે સામે આવી છે। તેને લઈને જ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે રૂપિયા 4 કરોડના ખર્ચે આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ અંડરપાસમાં ક્યાંક કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે। પાણી ટપકતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ ક્યાંક જોવા મળ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ તો રિપેરિંગ કામ છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારે આ જે બ્રિજ છે, બ્રિજનું જે કનેક્શન છે તે તૂટી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે, કારણ કે 4 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે તંત્રની મદદથી કોર્પોરેશન દ્વારા આખું અંડરપાસ છે તે બનાવવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે આ પ્રકારે આ અંડરપાસ બનાવવામાં આવ્યું હતું। પરંતુ જે પ્રકારે કામ થયું છે ને માત્ર સામાન્ય વરસાદમાં જ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને તેને જ લઈને ચોક્કસથી અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આપણે અન્ય જે લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે અંડરપાસ બનાવવામાં તો આવ્યો હતો, પરંતુ જે કામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ને તેને જ લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો, આ અંડરપાસ છે તે બનાવવામાં આવ્યું છે। આમાં જ્યાં પોપડા પડી ગયા ને આમાં વાટા ભરવાના હોય એપોક્સીના પાછા। શું લાગે છે આ 4 કરોડ રૂપિયાનું કામ કર્યું પણ આવું એ પાણીનો જ્યાં ભેદ આવતો હોય ને એ ગમે એ કંપની વાળા હોય એ ગમે એ કેમિકલ લેતા હોય એ ન રૂકે તો ન રૂકે, સમજ્યા તમે? વરસાદનું પાણી આવતો હોય એ એનું કઈ સોલ્યુશન છે નહીં અત્યારે। એનું સોલ્યુશન કેટલા રૂપિયાનું કામ રહ્યું? હું એ તો કોન્ટ્રાક્ટર મારે તો ખાલી હાજરી રિપેરિંગ નું કામ છે મારો। ખાલી વાટા જ્યાં પોપડા પડી ગયા ને ત્યાં રિપેરિંગ કરાવવાનું છે। રંજીત બાપુ છે, રંજીત બાપુ તમે વાત કરવાનું। જે પ્રમાણે રિપેરિંગની કામગીરી છે તે ચાલુ છે, પરંતુ અનેક સવાલો છે તે ઉભા થતા હોય છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। હાલ તો આ અંડરબ્રિજ છે તે અહીંયા બંધ કરવામાં આવ્યો છે, પરંતુ જે પ્રમાણેના જે લોકો છે તે અહીંયા મોટા પ્રમાણમાં ચાલતા હોય છે અને આ પ્રકારે કામમાં ભ્રષ્ટાચાર થાય એટલે કે ચોક્કસથી સવાલો છે તે ઉભા થતા હોય છે, કારણ કે જે પ્રમાણે લોકો છે, વાહન ચાલકો છે તે અહીંથી નીકળતા હોય છે અને જે પ્રમાણે વાહન ચાલકો આજે આખો વિસ્તાર આપ જોઈ શકો છો, દસ્તુર માર્ગ સહિતનો આ વિસ્તાર છે અને અહીંયા જ આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાતી હોય છે। હિતેશભાઈ, શું કહેશો? આ રસ્તાનો રોજ ઉપયોગ કરો તમે? અમે લગભગ વીકની અંદર 10 વખત આ પુલ નીચેથી નીકળીએ છીએ અને આ પુલ બન્યો બહુ સારું હતું, સગવડતા થઈ, પણ પુલની કારીગીરી અત્યારે 1 વર્ષ થયો ત્યાં હજી એમાં અંદર ગાબડા પડવા માંડ્યા, કાબડ ખોબડ થવા માંડ્યું, બધું ઉખડવા માંડ્યું। હજી તો પહેલો જ વરસાદ આવ્યો સિઝનનો, આખી સિઝન બાકી છે હજી। તો આની અંદરમાં તો એવું લાગે કે હજી 1-2 વરસાદ આવશે ત્યારે આની હાલત શું થશે? શું લાગે છે કામમાં ભ્રષ્ટાચાર થયું એવું લાગે? કામમાં દેખાઈ જ આવે છે કે ભ્રષ્ટાચાર વગર તો આવું બની જ ન શકે અને 1 વર્ષની અંદર તો આવું થઈ જ ન શકે। 4 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે। હા, 4 કરોડના ખર્ચે જો આવું પુલ બનતો હોય અને 4 દિવસની અંદરમાં પહેલા વરસાદમાં આવું થઈ જાય તો માણસની હાલત શું હોય, કોણ કે આનું ધ્યાન રાખવાનું કોણ, એ કઈ ખ્યાલ નથી આવતો। ચોક્કસથી જે પ્રમાણેના દ્રશ્યો ફરીથી બતાડવાના પ્રયત્ન કરીશું, કારણ કે જે કહી શકાય છે કે અંડરબ્રિજમાં જે ગાબડા પડવાની ઘટના સામે આવી છે અને ગાબડા પડવાના કારણે જ ક્યાંક ને ક્યાંક જે તંત્રની કામગીરી છે તેની ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે રૂપિયા 4 કરોડના ખર્ચે અહીંયા પાણીનો નિકાલ ન થાય એટલે કે ટૂંકમાં પાણી ન ભરાય, એથી પાણી નિકાલ થઈ જાય તે માટે આ પ્રકારે બ્રિજ છે તે બનાવવામાં આવ્યો હતો। સ્થાનિકોએ વર્ષો સુધી આ બ્રિજ
બ્રિજની રાહ જોઈ હતી, પરંતુ જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે તેને લઈને તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવ સુંદરબાબી, ટીવી ન્યૂઝ, રાજકોટ. રાજકોટના હોમી દસ્તુર રસ્તાથી અમીનમાર્ગ તરફ જવાના રેલવે ક્રોસિંગ પર બનેલો અંડરબ્રિજ લગભગ 4 કરોડના ખર્ચે બન્યો છે અને હજુ બન્યા એના 8 મહિના જ થયા છે અને ભ્રષ્ટાચારના પોપડા ખેડ્યા છે. ગુજરાતમાં પુલો દર્જિત થવા અને પુલો પડવા એનો સિલસિલો યથાવત છે. આ ભ્રષ્ટાચારના પોપડા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓના કમિશનના વાકે અને રેલવે વિભાગની બેદરકારીને કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકવું એ ખૂબ જ નિંદનીય છે અને શરમજનક છે. અને ચોમાસું માથે છે ત્યારે આ બ્રિજમાં જે જવાબદાર કોન્ટ્રાક્ટર હોય, જે આરએમસીના કે રેલવેના અધિકારીઓ હોય, તેની પર ફોજદારી ગુનો દાખલ કરી ફરીથી તાત્કાલિકપણે આ બ્રિજ બંધ કરી લોકોનો જીવ કઈ રીતના જોખમમાં ન મુકાય તેને ઉપર ગંભીરતા દાખવીને તાત્કાલિકપણે આ પુલ હલ